અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મશાલ રેલી યોજાઈ। વોટ ચોર ગાદી છોડના નારા સાથે મશાલ રેલી યોજાઈ। મોડાસા ટાઉન હોલથી નવા બસ સ્ટેશન સુધી મશાલ યાત્રા નીકળી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ મોડાસા ખાતે ટાઉન હોલથી નવા બસ સ્ટેશન સુધી વોટ ચોર ગાદી છોડ ના નારા સાથે કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકરો અને નગરજનો સાથે એક મશાલ રેલીનું આયોજન કર્યું છે। આ મશાલ રેલી દ્વારા એક સંદેશ આપવા માંગીએ છીએ કે જે ચૂંટણીની અંદર વોટ ચોરી કરી અને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા એનો ચૂંટણી પંચનો જે દુરુપયોગ કરવામાં આવે છે એની અંદર પ્રજાજનોને ખૂબ જાગૃત કરી અને પ્રજાજનોનો સાથ લઈ અને આ એમની ચોરી પકડવા માટેનો અમારો આ એક મુખ્ય આશય છે। સાથે સાથે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને યુવા નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ જ્યારે આ વોટ ચોરી પકડી અને જે ઘણા સમયથી અભ્યાસ કર્યા બાદ જે વોટ ચોરીનો મુદ્દો ખૂબ અગ્રેસરથી જ્યારે એમને ઉપાડ્યો છે ત્યારે દેશની જનતા પણ તેમની સાથે છે। એમાં પણ અમે અરવલ્લી જિલ્લાના સૌ આગેવાનો સાથે મળી એમની સાથે છીએ અને જે કંઈ આગામી કાર્યક્રમો કરવામાં આવશે એમાં ચોક્કસપણે અમે ધારપૂર્વક કરીશું એવો અમે સૌ અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ નિર્ધાર કર્યો છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।